3 વાગ્યા છે અને એક સ્નેક કોલ આવ્યો છે. એ સ્નેક કોલમાં જવાનું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી છે કૌશલ્યા, જે 2-1 વર્ષ પહેલાં ભણતી ત્યાં. તો ચાલો મળીએ એમની વાડીએ સીધા. એટલે કેવી છે ભાઈ? હે? કેવું પાછું? તો સારામાંથી બહાર જ ના કાઢી અહીંયા મૂકવું હોય તો. આટલું સેટું આ કેટલા વિડીયો મૂકીને ભાગી જાય. ઝેર વગરનો. નામાં પૂછડી આમાં હે. પૂછડી અહીંયા પૂછડી હે મોટો હે ને ભાઈ જબરી. સર ફોન આવે છે હો તમારા ફોનમાં કો. આમાં જો
ને દેખાય અટવાણ મૂકી દઉં. હવે આને બહીને લઈ જાઓ. બહીની કે બાજકી? અલી આનાથી જજો હો. હાલો. ના, ના, એ કાંઈ નથી મારે. ઉભા રહો. એ બિચારી ભાગે જ છે. પાછું નીચે રાખો. ખુલ્લું ને નહીં. હાલો. અમારે કઈ આવશે નહીં, તમને ચિંતા નહીં કરો. લાકડી આમ વચારે મૂકી અને ખાલી આમ ખુલ્લું રહે ને મોટું એ રીતે રાખી. બસ નીચે રાખી છે. હાલો. ધામણ છે બેન, ધામણ છે. આ બેન ઝેરી છે. જાય અંદર. હા? તમે એમ કહેતા હતા કે કોઈક સાપ મરેલો હતો, એ ધામણ જ હતું? એ ધામણ જેવું જ હતું. ધામણ જેવું જ હતું. તો બરાબર. આ સાપમાં કેવું હોય કે સાપ કોઈ નોળિયું ખાઈ ગયું હોય કે આપણા વિસ્તારમાં ખાધો હોય ને તો એની ગંધ છૂટી હોય. એ ગંધથી આકર્ષાઈને બીજો એ જ જાતિનો સાપ ત્યાં આવવાનું વિચારે એમ. એટલે સવારે જો તમે કીધું એ પ્રમાણે આજે આ પકડ્યું ને હા, એ જ ટાઈપનું હતું એ. તો એ ધામણ જ મરેલી હશે. હા. એની ગંધથી આકર્ષાય હા. એ રીતે સમય જીવતું હશે ને પીળામાં જ્યારે નોળિયું કે તમે એમ કીધું કે હા. નોળિયાએ એનો શિકાર કર્યો છે, હા. એને જે જમીન ઉપર ગંધ છૂટી હશે ને એનાથી આકર્ષાય અને કદાચ આ આવેલું હોય. નોળિયા સિવાય હરફના કટકા કોઈ ના કરી શકે. બરાબર છે. સમજા? એ સિવાય કોઈ કાપી ના શકે હરફ. હા, એ છે. આ એની હિસાબે આવે. એટલે એના હિસાબે અહીંયા જોવા મળ્યું હોય. હા હા. ધામણ જે બિનઝેરી છે સંપૂર્ણ અને ઉંદરોનો સૌથી વધારે ઝડપી અને સૌથી મોટી માત્રામાં નાશ કરનારું પ્રાણી જે ગણી શકાય. કે નામ પણ અંગ્રેજીમાં રેટ સ્નેક કહે છે, એટલે કે ઉંદર ખાનારો સાપ એમ. હા. અંગ્રેજીમાં એવું નામ છે. ઉંદરના દળ જ હમણાં હા, વધી ગયા. એટલે એ ઉંદરને ખાવા માટે પણ આ બાજુ ફરતા હોય એના એવું માટે બની શકે. જાય. હા. ખૂબ મોટી લેન્થમાં છે. આપણે હમણાં જે ધામણ પકડી છે એને રિલીઝ કરવા જગ્યાએ આવી ગયા છીએ. ખૂબ વિશાળ મોટી ધામણ છે.